નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જીઓગ્રાફી વિષયની અંદર સેક્શન બી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને આ વિડીયો જોયા પછી તમારે 10 માર્ક્સ પૂરેપૂરા આવવાના છે, જે બોર્ડ પરીક્ષા માટે તમને ખૂબ જ કામ લાગશે. તો આ વિડીયો તમારે રિવિઝન માટે પણ ઉપયોગી થશે અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી નવા વિડીયોની જાણકારી સૌપ્રથમ તમને મળવા લાગે. તો ચાલો તમારો સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીનો જે સમયગાળો છે એને સંશોધન યુગ કહેવાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલો પ્રશ્ન છે. બીજું, સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો લુસિયન ફાવર. કોણ હતા? લુસિયન ફાવરે સૌપ્રથમ વખત સંભવવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એના પછી જોઈએ, જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા લખો. તો માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. એના પછી જોઈએ તો જિયોગ્રાફી જર્નાલિસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો જિયોગ્રાફી જર્નાલિસ્ટ પુસ્તકના લેખક બર્નાર્ડ વેરેનિયસ. કોણ છે? બર્નાર્ડ વેરેનિયસ છે. એના પછી ભૂગોળની મુખ્ય શાખાઓ કઈ બે છે? તો ભૂગોળની મુખ્ય બે શાખાઓની વાત કરીએ તો ફિઝિકલ જિયોગ્રાફી અને હ્યુમન જિયોગ્રાફી, એટલે કે પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ એ ભૂગોળની મુખ્ય બે શાખાઓ છે. પછી સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? તો ખાસ યાદ રાખજો, જેની અંદર વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગ અને પરિવહન આ બાબતોનો સમાવેશ થાય છે. એના પછી આપણે જોઈએ તો રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો ટ્રુંડ પ્રદેશનું રેન્ડિયર એ ઉપયોગી પ્રાણી છે. એના પછી દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો દક્ષિણ ભારતના પાલિયન લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો દૂધ, મોસ, ચામડું, ઊન અને ઈંડા મેળવવામાં આવે છે. ખનિજની વ્યાખ્યા આપો. તો કે નિશ્ચિત અણુરચના ધરાવતા, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. ખનિજોના મુખ્ય બે પ્રકાર, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ, એટલે કે ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ એવા બે પ્રકાર પડે છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો યુરોપ ખંડની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી. એના પછી જોઈએ ધાત્વિક ખનિજના ઉદાહરણ આપવાના છે. તો લોખંડ, તાંબુ, સીસુ, જસત, સોનું, ચાંદી વગેરે ધાત્વિક ખનિજો છે. પછી ખનનના મુખ્ય પ્રકારો કયા બે છે? તો ખનનના મુખ્ય બે પ્રકારો છે, એક છે ધરાતલ ખનન અને બીજું છે ભૂમિગત ખનન. બરાબર. એના પછી ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે? તો કપડાં, ચટાઈ, વાસણ છે, ફર્નિચર છે, નાની મૂર્તિઓ છે, ચામડાની ચીજો છે, ઘરેણાં છે, બધું જ ગૃહ ઉદ્યોગની અંદર તૈયાર થાય છે. એના પછી તૃતીયક પ્રવૃત્તિની વ્યાખ્યા પૂછાય છે, એટલે કે તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાકીય પ્રવૃત્તિઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે કિંમત ચૂકવીને જે પ્રાપ્ત કરી શકાય એવી સેવાકીય જે પ્રવૃત્તિઓ છે એને આપણે તૃતીયક પ્રવૃત્તિઓ કહીશું. મનોરંજન સેવાના ઉદાહરણો આપો. તો દૂરદર્શન, રેડિયો, ફિલ્મ, સાહિત્ય વગેરે મનોરંજન સેવાના ઉદાહરણ છે. વાણિજ્ય સેવામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જાહેર ખબરો છે, કાયદાકીય સલાહ છે, જનસંપર્ક સેવાઓ છે અને પરામર્શ સેવાઓ છે. આ બધી જ વાણિજ્ય સેવાઓમાં સમાવેશ થાય છે. એના પછી જોઈએ પરિવહનની વ્યાખ્યા આપો. તો કે માનવી અને ચીજ વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. પછી વિશ્વનો સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત ક્યાં થઈ હતી? તો વિશ્વની અંદર ઇંગ્લેન્ડના બે શહેરો, ઇંગ્લેન્ડનું એક શહેર છે સ્ટોકટન અને બીજું છે ડાર્લિંગટન, આ બંને શહેરો વચ્ચે સૌપ્રથમ વખત રેલવેની શરૂઆત થઈ હતી. પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? તો એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને પનામા નહેર જોડે છે. વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો કોમેકોન વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? ધોરીમાર્ગ નંબર 7 છે, જે વારાણસીથી કન્યાકુમારી સુધી જાય છે. ગુજરાતમાં કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર પસાર થાય છે? તો 8 નંબરનો ધોરીમાર્ગ નંબર પસાર થાય છે. એના પછી જોઈએ સંચાર તંત્ર એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની જે વિસ્તૃત વ્યવસ્થા છે એને સંચાર તંત્ર કહેવાય છે. ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યારે અને ક્યાં થયું હતું? તો 1923માં મુંબઈ ખાતે થયું હતું. ખાસ યાદ રાખજો. એના પછી ભારતનું પ્રથમ સમાચાર પત્ર કયું પ્રકાશિત થયું હતું? તો બંગાળ ગેઝેટ એ ભારતમાં પ્રથમ સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું. વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા કયા માધ્યમનો સમાવેશ થાય છે? તો ટેલિફોન, ફેક્સ, ઈમેલ, ટપાલ સેવા, ઓંગણીયા સેવા, આ બધી જ જે માધ્યમો છે એ વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો છે. ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો મધરશીપમાંથી માલ નાની સ્ટીમરમાં ભરીને નાના અને મોટા બંદરોએ પહોંચાડવા માટે ઉપયોગ થાય છે. પછી સિલિકોન વેલી એટલે શું?
તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સંદર્ભે ઘણા બધા વિકસિત ઉદ્યોગગૃહોનું જે સંકુલ છે એને આપણે સિલિકોન વેલી કહીશું. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA છે. પછી ભારતમાં આધુનિક ટેલિકોમ સેવાનો વિકાસનો ફાળો કોને જાય છે? તો સામ પિત્રોડાના ફાળે જાય છે. પછી કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? તો આર્યભટ્ટ હતું. ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે? તો જીનેટિકલ એન્જિનિયરિંગનો વિકાસ થયો છે. એના પછી વ્યાપાર એટલે શું? તો વસ્તુ અને સેવાની સ્વૈચ્છિક આપલેને વેપાર કહેવાય છે. વિનિમય વ્યવસ્થા એટલે શું? તો કે આદિમ સમાજમાં વેપારનું પ્રારંભિક સ્વરૂપ જે હતું, વસ્તુ સામે વસ્તુ આપવી, એને વિનિમય વ્યવસ્થા કહેવામાં આવે છે, એટલે કે સાટા પદ્ધતિ. રેશમ માર્ગ કઈ ચીજોનો વેપાર થતો હતો? તો રેશમ, લોખંડનો સામાન અને તેજાનો વેપાર થતો હતો. સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો સાર્કનું વડું મથક કાઠમંડુમાં આવેલું છે. આસિયાન સંગઠનનું વડું મથક જાકાર્તામાં આવેલું છે. અને ગુજરાતના ફેરબદલી માટેના બંદરનું નામ જણાવો તો સલાયા એ ફેરબદલી માટેનું બંદર છે. પછી જોઈએ તો માનવીને ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે? તો કે રહેઠાણ છે. વસાહતના મુખ્ય બે પ્રકારો ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત થાય છે. ગ્રિફિથ ટેલરે આપેલી વસાહતની વ્યાખ્યા તો કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત થાય છે. પછી ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? તો નદીઓના સંગમ સ્થાને ત્રિકોણીય વસાહત પ્રણાલી નિર્માણ પામે છે. છૂટીછવાઈ વસાહત પ્રણાલી ક્યાં જોવા મળે છે? તો કે પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો અને ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં જોવા મળે છે. ધારાવી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં આવેલી છે? તો મુંબઈ શહેરની અંદર આવેલી છે. એના પછી નાટમો સંસ્થાનું પૂરું નામ જણાવો તો નેશનલ એટલાસ એન્ડ થીમેટિકલ મેપિંગ ઓર્ગેનાઇઝેશન થાય છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. પછી ભારતની કઈ સંસ્થાઓ સ્થળ વર્ણન નકશા તૈયાર કરે છે? ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા જે દહેરાદૂનમાં આવેલી છે અને નાટમો સંસ્થા એ કોલકાતામાં આવેલી છે. આ બે સંસ્થાઓ નકશા તૈયાર કરે છે. કયા? તો કે સ્થળ વર્ણન. એક બહુલકીય માહિતી કોને કહેવાય છે? તો કે એક જ બહુલક હોય તેવી માહિતીને, અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહેવાય છે. વર્ગીકરણ એટલે શું? તો કે સંપાદિત કરેલા આંકડાને જુદા જુદા ઢાંચામાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવાય છે. પછી મધ્યક શોધવાનું સૂત્ર શું છે? તો x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n છે. ખાસ યાદ રાખજો. એના પછી આલેખ એટલે શું? તો આલેખ એ આંકડાનું દૃશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. માહિતીની તીવ્રતા અને કે ગીચતા દર્શાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો રંગછાયા પદ્ધતિ વપરાય છે. પછી કયો આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? તો સંયુક્ત સ્તંભ આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. પછી કયો આલેખ દિશા સાથે માહિતી આપે છે? તો પ્રવાહ આલેખ, ફ્લો ચાર્ટ જે છે એ દિશા સાથેની માહિતી આપે છે. પછી રેખા આલેખ દ્વારા કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો કે તાપમાન છે, જન્મદર છે, મૃત્યુદર છે, રેખા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. એના પછી જોઈએ તો કે જીપીએસનું પૂરું નામ જણાવો. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ થાય છે. ખાસ યાદ રાખજો. જીઆઈએસનું પૂરું નામ જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ થાય છે. અને જીપીઆરએસનું પૂરું નામ જનરલ પોકેટ રેડિયો સર્વિસ થાય છે. પછી કેટલીક વ્યાખ્યાઓ જોઈએ તો કે વેક્ટર ડેટા એટલે શું? તો દિશા સાથે પરિણામ ધરાવતી માહિતીને વેક્ટર ડેટા કહેવામાં આવે છે. અને રાસ્ટર ડેટા એટલે કે પિક્સલનો ઉપયોગ થતો હોય તેવી તસવીરોને રાસ્ટર ડેટા કહેવાય છે. હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના ભૌતિક સાધનો જેને સ્પર્શ કરી શકાય અને જોઈ શકાય તેને હાર્ડવેર કહેવાય છે, જેમ કે કીબોર્ડ, માઉસ, મોનિટર વગેરે. પછી જીપીએસ પૃથ્વી પર સ્થાન જાણવા માટે ઉપયોગી છે. અને સ્કેનરનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે થાય છે. પછી પ્લોટર જે આવે એ ખાસ યાદ રાખજો, ભીત નકશા મુદ્રિત કરવા માટે થાય છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.